આજે અમને રમેશભાઈ પેંડાની પ્રસાદી આપી છે અને રોજ અલગ અલગ જગ્યાએ પ્રસાદી આપે છે અને ખૂબ જ સેવાનું કામ કરે છે. હર હર મહાદેવ મિત્રો. તો જો આજે આપણે અહીંયા નાની નાની બાળાઓ 5 છે અને આ રીતે આપણે પેંડાની પ્રસાદી લઈને આવ્યા છીએ અને આજે અમારો 4થો દિવસ છે. તો આવીને આવી સેવા કરતા રહીશું. આજે થોડોક અમારો વરસાદ છે એટલે થોડાક હેરાન થયા છે, બેનોને પૂંજવામાં તકલીફ પડી છે અને તોય પણ અમારે જો બધા રાજીને રેડ થઈ ગયા છે અને આ રીતે અમે સેવા કરતા રહીશું. આપણે આ વરસાદના કારણે હમણાં થોડુંક આરતીમાં ને એમાં થોડુંક હેરાન થયા છીએ. અમારા દીવડાએ જો જગતા નથી અને વરસાદનું બધું પલળી ગયું છે એટલે આ રીતે અમારા નાની નાની બાળાઓને મદદ અમે કરવી છીએ અને જો આ રીતે અમે આરતીની શરૂઆત કરવાની છે પણ અમારે દીવો જગતો નથી એટલે વરસાદ આવી ગયો છે અને વ્યવસ્થિત જો આરતી અમારે કરશે આ બહેનો બધે. હાલ્યો બેન. જગમગ થાય આરતી ગોરમાની થાય દીવડા જગમગ જગમગ થાય માડી અમે લાયા છી બાજોઠની જોર માડી તમે બેસો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય માડી અમે લાયા છે ચાંદલાની જોડ માડી તમે બેસો તો ઢોઢ આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય માડી અમે લાયા છે ચાંદલાની જોડ માડી તમે છોડો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય. બોલો ગરમાની જય. આજે અમારે અહીંયા આરતી થઈ ગઈ છે. હવે બધા બહેનો અમારે જો પગે લાગી લે અને આરતી પણ થઈ ગઈ છે. ચોમાસામાં દીવડો પણ માન જગ્યો છે એટલે આરતી પણ ગોરમાને અમે કરી નાખી છે અને બધી બહેનો જો આપણે પગે લાગીએ અને પછી પ્રસાદી પણ લઈ લઈશું. નાની નાની બાળાઓ 5 છે ને જો આજે આપણે પેંડાની પ્રસાદી આપી છે તો જો અમારે અહીંયા ગોરમાને અહીંયા ધરાવી દીધી છે અને આરતી પણ થઈ ગઈ છે. ચોમાસું છે અને વરસાદ ચાલુ છે તો એ જો અમારો દીવડો જે એમને વ્યવસ્થિત જગે છે. આ રીતે અમે પ્રસાદી આપી છે અને નાની નાની બાળાઓ પણ જો રાજી થઈ ગઈ છે. અહીંયા આપણે 5 જ બાળાઓ છે અને 4થો દિવસ છે તો પણ જો આપણે અલગ અલગ વિસ્તારમાં રોજે રોજ સેવા કરી રહ્યા છીએ અને આવી નવી સેવા પણ કરતા રહીએ. આ નાની નાની છોકરીઓ જાય એને પણ આપણે પ્રસાદી આપી હતી. અહીંયા જો આપણે 5 છોકરીઓ અલગ છે તો અહીંયા આપણે આજે પ્રસાદી આપી દીધી છે. અમારે જો વાડીએથી આ ભાવેશભાઈ વતન આવી ગયા છે, નીકળ્યા તો અમે પણ બોલાવ્યા છે કીધું હાલો તમે ગોરમાના દર્શન કરવા આવો. ઢીંગલીયું રમેશભાઈ રોજ આપણે આવે છે અહીંયા ગોરમાના રોજ આવે છે ને ફરાળ લઈને. આજ શું લાવ્યા છે? આજ જોવો રમેશભાઈ પેંડા લઈને આવ્યા છે. ખૂબ જ સેવાનું કામ સરસ. પ્રસાદી ગોરમાને આપણે ધરી દીધી છે અને જો આ બહેનો આપણે ફરાળ કરવા મળ્યા છે આજે. અને આજે આપણે અહીંયા 5 બહેનો જો હપીને વ્યવસ્થિત ફરાળ કરે છે અને આ રીતે પણ રોજે રોજ અમે સેવા કરતા રહીશું. આ રીતે જો અમારે આ થોડુંક પૂંજવાનું થોડુંક ચોમાસાને લીધે ઓલું થઈ ગયું છે અને પણ માખ્યું હેરાન કરે છે અને વરસાદ પણ હેરાન કરે છે તો અમારા બહેનોને બેસવાની પણ સુવિધા જો મળી ગઈ છે અને વ્યવસ્થિત બધા આપીને પ્રસાદી લે છે. તો આજનો અમારે 4થો દિવસ છે સેવામાં અને આ રીતે અમે રોજે રોજ સેવા કરતા રહીશું. આજે અમને રમેશભાઈ પેંડાની પ્રસાદી આપી છે અને રોજ અલગ અલગ જગ્યાએ પ્રસાદી આપે છે અને ખૂબ જ સેવાનું કામ કરે. આ છોકરીઓ પ્રસાદી દીધી છે અને રોજે રોજ અમારા 5-10 રૂપિયા દાન તો દેવા જ પડે. આ રીતે જો અમારે રોડ ઊભી રહી જાય અને ગાડીવાળા આવે એટલે રોજે રોજ 10-10 રૂપિયા તો લેવાના જ પ્રસાદી. અમારે બીજું મોટરસાઇકલ નીકળ્યું છે, આ વલ્લભભાઈ વાવડાવાળા છે એને પણ છોકરીઓને દાનમાં આપ્યા છે પૈસા. અને આ રીતે જો અમારે રોજ રોજ 2-3 જણ આવી ગયા છે અને બધાએ 10-10 રૂપિયા આપ્યા છે. નમેશભાઈને બધા આવી ગયા છે. આજ તો અમારે જો ઘણા ખરા આવી ગયા છે 10-20 રૂપિયામાં પણ આ છોકરીઓને ઘણા 3-4 જણાને ઊભા રાખી દીધા છે. અમારે જો વાવડા તે મારા મિત્ર છે રણછોડભાઈ, એમને પણ હોતાને જો છોકરીઓને આપણે પૂનદાન કર્યું છે. કેટલા આપો છો ભાઈ? જો એને 50 રૂપિયાનું પૂનદાન કર્યું છે અને બહુ એને ભગવાન માતાજી સારું આપશે અને પણ ભોળાનાથની દિયા છે તો જો અમારે રણછોડભાઈ પણ જો 50 રૂપિયાનું દાન. 5 જણાએ ગાડી ઊભી રાખી છે. અમારે જો ભાણાભાઈ હોતાને પણ 20 રૂપિયા સેવામાં આપ્યા છે. બહુ સારી સેવા કરી છે સવારમાં. જો આ રીતે પ્રસાદી વેચીને 200-300 રૂપિયા ભેગા કરે મિત્રો અને ગોરમાની કટલેરીને એવું બધું લે અને ગોરમાનો શણગાર પણ લે. આ રીતે જો નાની નાની બાળાઓ પણ
ગોરમાનું પૂજન કરે અને કાલે અમારે પૂનમનું ઉજવણું છે એટલે એ પ્રસાદી વેચીને પાછા 100 રૂપિયા ભેગા કરે એમ કરી કરીને 300-400 રૂપિયાની જો ગોરમાને બધી વસ્તુ લે અને શણગાર પણ કરે છે. આ રીતે આપણે છોકરીઓને રોજે રોજ મદદ કરવી છે અને પ્રસાદી પણ આપીએ છીએ અને ગાડીવાળા આવે તો અમે પોતે ઊભા રાખીને 5, 10, 20 રૂપિયા 50 રૂપિયા સેવામાં આપે છે અને આ રીતે પૈસા ભેગા કરે છે. અમે પણ અત્યારે બહુ અને સપોર્ટ આપીએ છીએ. આવીને આવી સેવા કરતા રહીશું. આજે અમારે 4થો દિવસ છે અને રોજે રોજ અલગ અલગ જગ્યાએ હું જાઉં છું પ્રસાદી. વરસાદ હોય તો ભલે ને ગમે તેવો હોય તો નાની નાની બાળાને રાજી કરું છું. અને અમારી ચેનલને આગળ વધારજો, અમને પણ સપોર્ટ આપજો અને અમારી વિડીયો પૂરેપૂરો અમે રોજ પ્રસાદી વેચીએ છીએ અને પૈસા રોજ ભેગા કરીને ગોરમાનો શણગાર લઈએ છીએ અને કાલ છેલ્લો દિવસ છે તો કાલ ગોરમાને પધરાવીને મોટા ગોરમા બનાવીને શણગાર કરશું અને પછી કાલ ઉજવણી કરવી, રોજ પૂંજવી અને પછી આરતી કરીને પ્રસાદી વેચવા આવીશું. પછી પૈસા થાય એને અમે કટલેટ લઈશું ગોરમા હાટો અને આજ મારું ઉજવણું છે એટલે અમે ઉજવણું કરશું અને આંધન ગવણી કરીશું એવી છીએ અને 5 વર્ષ વ્રત રહેવાના હોય. ગોરમાનું પૂજન થઈ જાય પછી બધી અમારી બહેનો જો અહીંયા ભોળાનાથના મંદિરે દર્શન કરવા આવે. આ રીતે રોજે રોજ પૂજા કરી ને વ્રત પણ રહેતા રહ્યા અને દર્શન પણ કરતા રહે. તો અહીંયા શિવ મંદિર છે આપણે કામેશ્વર મહાદેવનું મંદિર અને રોજે રોજ દર્શન કરવા આવે અને આ રીતે આપણે જો શણગાર કરે મહાદેવને અને રોજે રોજ આપણે દર્શન કરીને આપણે આ નાની નાની છોકરીઓ જો અમારે અહીંયા પક્ષી ઘર છે અને તો ના રોજે રોજ સૈન નાખે અને પૂંજીને આવીને દર્શન કરે પછી ના જો આપણે સૈન અંદર નાખે અને પક્ષીઓ પણ ઘણા બધા દર્શન કરીને અમારે જો આ પક્ષી ઘર છે અને આ રીતે અમારે આ બહેનો જો રોજ પૂન કરે છે, સકલા માટે દાણા નાખે છે અને પક્ષી ઘર આપણે જો અહીંયા બધું વ્યવસ્થિત લાદીને એવું બધું નખાઈ ગયું છે તો પણ જો અહીંયા સેવા સારી કરી રહ્યા છે. આપણે ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો જો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.